વલસાડના કલ્યાણબાગનું આજરોજ ભાજપના પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર. પાટીલના હસ્તે લોકાર્પણ કરાયું. હવે કલ્યાણબાગ શહેરના બાળકોથી લઈ વૃદ્ધો સુધીના લોકો માટે ખુલ્લો રહેશે. વલસાડના કલ્યાણબાગમાં બાકડાની સુવિધા ન હતી, જોકે હવે નગરપાલિકાએ અહીં બાકડાઓ પણ મૂકી દીધા છે, જ્યાં શહેરના વૃદ્ધો સાંજે પોતાના સમય વિતાવી શકશે. કોરોના કાળમાં સતત લોકડાઉનથી ત્રસ્ત લોકો હવે વલસાડના આ એકમાત્ર બાગની મજા માણી શકશે. બાળકો અહીં રમતગમતના સાધનો પણ રમી શકશે. યુવાનો અહીં કસરતના સાધનો પણ કસરત કરી શકશે. કલ્યાણબાગના મિનારાને પણ નવું સ્વરૂપ અપાયું છે, જ્યાંથી લોકો શહેરનો સુંદર નજારો જોઈ શકશે. કલ્યાણબાગના લોકાર્પણ પ્રસંગે વલસાડ નગરપાલિકાના પ્રમુખ કિન્નરીબેન પટેલ, ચીફ ઓફિસર જે.યુ. વસાવા તેમજ અન્ય સ્ટાફ, કોર્પોરેટરો, ભાજપ અગ્રણીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. લોકાર્પણ ટાણે સી.આર. પાટીલે શું કહ્યું સાંભળો. આપણે સૌ તાળીઓના ગડગડાટથી સ્વાગત વધાવીશું. પ્રતિનિધિ ચીફ ઓફિસર શ્રી વસાવા સાહેબ, પત્રકાર શ્રીઓ તેમજ ઓળખ સમાજ જ્યોતિ મિનારા તેમજ પૂરા થયેલા મોટા પ્રોજેક્ટોનું લોકાર્પણ તેમાં ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ શ્રી ભારતીય સંસ્કૃતિની પરંપરા અનુસાર અતિથિ દેવોની ભાવના થકી આપણે સૌ તાળીઓના ગડગડાટથી સૌ મહેમાનોનું અભિવાદન કરીશું. આપણે તાળીઓના ગડગડાટથી વધાવીશું. નામદાર સરકારશ્રીની સ્વર્ણિમ નમસ્કાર. આજરોજ પ્રદેશના અધ્યક્ષ શ્રી સી.આર. પાટીલજીના વરદ હસ્તે કલ્યાણબાગ અને સ્કૂલ, મ્યુનિસિપલ સંચાલિત સ્કૂલ અને મોગરાવાડી લાઇબ્રેરીનું જે ઉદ્ઘાટન થઈ રહ્યું છે. આ ત્રણેય પ્રોજેક્ટો 2013 પછીના જે માઇલસ્ટોન પ્રોજેક્ટો છે એમાંના એક છે. આ જે મિનારો છે એ ઐતિહાસિક મિનારો છે, જે વલસાડની ઓળખ અને ધરોહર છે. લોકોની લાગણીને માન આપીને નગરપાલિકાના પ્રમુખ તરીકે જ્યારે 13 થી 18 સુધીની મેં જવાબદારી નિભાવી, એ સમયમાં અમે જે વખતોસર પૂર્ણ ગ્રાન્ટ વાપરતા હતા, એના બક્ષિસ રૂપે અમને આ કલ્યાણબાગની ગ્રાન્ટ તે સમયે શહેરી વિકાસના મંત્રી શ્રી નીતિનભાઈ પટેલજીએ આપેલી અને આજે પૂર્ણ થયું છે. એ નગરજનો જેટલો આનંદ અમને પણ છે અને અમને એ સમયે જે ટીમે મદદ કરેલી એ બધાના આજે હું એ બધા વતી સરકારશ્રીનો આભાર કે અમે આજે એક નવલું નજરાણું મૂકી શક્યા છીએ. આ માઇલસ્ટોન એ નગરની શોભાની સાથે એ બાળકોના વપરાશ, મોટા લોકોના વપરાશમાં પણ આવશે. અસ્તુ ભારત માતા કી જય. તમે જોઈ રહ્યા છો આ જે મિનારાનું નિર્માણ કરવામાં આવ્યું છે, એમાં બધી જ જાતના બાળકોને માટે રમવાના સાધનો, સિનિયર સિટીઝન માટે વોકવે અને બાકડાની સુવિધા કરવામાં આવી છે. સાથે ફુવારાનું પણ આયોજન કરવામાં આવ્યું છે અને વર્ષો જૂના મિનારાને સુશોભિત કરવામાં આવ્યો છે અને નગરજનો સમક્ષ મૂકવામાં આવ્યો છે. અંદાજિત 4 કરોડના આશરે થયું છે એનું કામ. વલસાડ નગરપાલિકા દ્વારા જે રીતે વિકાસના કામો થઈ રહ્યા છે, એમણે જોયું છે ને એમણે જે ભવિષ્યના પ્લાન માટે મને જે એમણે કેટલીક માહિતી આપી, હું એના આધારે ચોક્કસપણે એમ કહી શકીશ કે યોગ્ય દિશામાં આ નગરપાલિકા જઈ રહી છે અને ખૂબ ઝડપમાં નગરજનો માટે તમામ પ્રકારની સુવિધાઓ સારી ક્વોલિટીની ઉપલબ્ધ થાય એના માટેના જેમના પ્રયત્ન છે ચોક્કસ સફળ થશે. જ્યાં પણ જરૂર હશે ત્યાં પાર્ટી તરફથી સૌ ધારાસભ્યો અને સંગઠનના લોકો પણ મદદ થશે અને લોકોની સુવિધાઓ પૂર્ણ કરશે. અમારી લાઈવ ન્યૂઝ 24 ચેનલને સબસ્ક્રાઇબ કરો. બેલ આઇકોન દબાવો, જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ